નમસ્કાર દોસ્તો, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે રુદ્રેશભાઈ. રુદ્રેશભાઈ ભૂતપૂર્વ સીઆરસી વિભાગના ખૂબ એક્ટિવ માણસ છે અને એમને નવું જાણવાની ઈચ્છા પણ બહુ થતી હોય છે. એટલે આજે અમે ચર્ચા કરતા હતા અને કહ્યું કે સર આજે મારે કંઈક પ્રશ્ન કરવા છે અને આપણે ચર્ચા કરીએ પોડકાસ્ટ પર. તો મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે કરીશું. તો પહેલાં તો રુદ્રેશભાઈ તમારું સ્વાગત કરું છું પોડકાસ્ટ પર. નમસ્કાર સર. તમને બધા જોઈ રહ્યા હશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો જોઈ રહ્યા હશે. તો તમે જે વાત કરતા હતા એ સંદર્ભમાં હવે તમને પ્રશ્ન પૂછવાની કે ચર્ચા કરવાની હોય તો તમે વાત કરો. તો સર આજે આપણે કયા ટોપિક પર વાત કરીશું? આજે આપણે વિષય રચનાની રીતો પર વાત કરીશું. મોડ ઓફ ફોર્મેશન ઓફ સબ્જેક્ટ, એટલે કે વિષય રચનાની રીતો. હવે મિત્રો, વિષય રચનાની રીતો વાત કરીશું. હવે તમારે આગળ એના પર કંઈ કહેવું હોય તો કહી શકો છો મને. સર, તે આ વિષય રચનાની રીતો છે એ શું છે? હા, વિષય રચનાની રીતો છે એ એમાં અલગ પ્રકારની રીતો છે. એમાં પહેલી રીત છે સ્તરીકરણ. સ્તરીકરણ એટલે ધારો કે આપણે લઈએ કોટન, કૃષિ એટલે એગ્રીકલ્ચર, કોટન, એગ્રીકલ્ચર ને ગુજરાત. તો આ ત્રણ મુખકો છે અથવા તો આઇસોલેટ એને કહીએ તો એને ઉપરી મૂકવામાં આવે છે. તો પહેલાં ગુજરાત મૂકીશું આપણે, પછી હશે કોટન, એના ઉપર હશે આપણે એગ્રીકલ્ચર, પછી એના પર હશે કોટન. તો આ રીતે વિષયની પહેલી રીત છે સ્તરીકરણ. આગળની બીજી રીતની વાત આપણે કરીશું તો શિથિલ સંયોજન, લૂઝ એસેમ્બલેજ જેને કહીએ. લૂઝ એસેમ્બલેજમાં એમાં 6 પાછા પાર્ટ આવે છે. ફોર એક્ઝામ્પલ, જનરલ રિલેશન, બાયસ રિલેશન, કમ્પેરેટિવ રિલેશન, તફાવત સંબંધ. ત્યારબાદ આપણે વાત કરીશું ટૂલ રિલેશન, પ્રભાવ એટલે ઇન્ફ્લુઅન્સ રિલેશન. આવા 6 પ્રકાર આવે છે એમાં. એટલે પહેલો જાણો તો જનરલ તમે જે રિલેશન છે તો ગુજરાતીનો હિન્દી સાથેનો સંબંધ. ગુજરાતી હિન્દી માટે બાયસ રિલેશનની આપણે જે વાત કરીએ છીએ. બીજું તુલનાત્મક, ગુજરાતી અને હિન્દીનો તુલનાત્મક અભ્યાસ. આગળ આપણે વાત કરીશું તફાવતમાં, તો ગુજરાતી અને હિન્દી વચ્ચે તફાવત શું છે. તો આ રીતે એક સંબંધની ક્રિએશન થાય છે આની અંદર. ત્યારબાદ આપણે વાત કરીશું વિભાજન, ફિઝન એટલે અલગ કરવું, વિભાજન કરવું. તો એમાં આપણે એક વનસ્પતિ વિષયને લઈએ. વનસ્પતિ લઈએ તો વનસ્પતિની અંદર મારું વિભાજન કેવી રીતે થાય? વનસ્પતિ, પછી એમાં છોડ એટલે પ્લાન્ટ લઈએ, પછી એમાં લઈશું ફૂલવાળા છોડ અને ફૂલ વગરના છોડ. તો આ વિભાજન થયું વિષયની અંદર. પછી એમાં બધા ફૂલવાળામાં આપણે લઈ શકીએ કે સુગંધિત ફૂલો, સુગંધ નથી આવતી એવા ફૂલો. આ રીતે પણ આપણે એનું કરી શકીએ. આગળની વાત આપણે કરીશું તો સમન્વય એટલે ફ્યુઝન. ધારો કે આપણે વાત કરીશું એસ્ટ્રોનોમી અને ફિઝિક્સ, આ બે વિષયોનું સમન્વય કરીશું તો એસ્ટ્રોફિઝિક્સ થશે. તો આને કહેવાય ફ્યુઝન. આપણે નહીં ફ્યુઝન ગીતો પણ આવતા ને આવું વાત કરીએ, એકબીજાનું જોડાણ કરીને જે ફ્યુઝન બનાવ્યું હોય. પછી આગળ વાત કરીશું આંશિક વ્યાપક. આંશિક વ્યાપક એટલે એનો મતલબ એવો છે પાર્શિયલ કોમ્પ્રિહેન્સિવ. પાર્શિયલ કોમ્પ્રિહેન્સિવમાં બધા મુખ્ય વિષયોની એક સાથે ચર્ચા કરવામાં આવશે. બધા મુખ્ય વિષયો એટલે ધારો કે આપણે લઈશું હ્યુમેનિટીઝ, પ્યોર સાયન્સ, સોશિયલ સાયન્સીસ. તો આ બધા જે વિષયો છે એની એક જ જગ્યાએ એક સાથે ચર્ચા કરવામાં આવશે. એને આપણે કહીશું પાર્શિયલ કોમ્પ્રિહેન્સિવ. પછી આગળ વાત કરીશું નિસ્યંદન. નિસ્યંદન એટલે ડિસ્ટિલેશન જેને કહીએ. તો આ વિષય એવો છે કે કોઈ પણ વિષય સાથે મેળ ખાઈ શકે. ધારો કે આપણે એક મેનેજમેન્ટનું ઉદાહરણ લઈએ કે ભાઈ મેનેજમેન્ટ એટલે સ્કૂલ મેનેજમેન્ટ, કોલેજ મેનેજમેન્ટ, લાઇબ્રેરી મેનેજમેન્ટ, કંપની મેનેજમેન્ટ, પર્સોનલ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ શબ્દ એ કોમન છે, એ ડિસ્ટિલેશન સબ્જેક્ટ કહેવાય એને. નિસ્યંદિત સબ્જેક્ટ આપણે વિષય કહીશું. તો આ રીતે આગળ આપણે વાત કરીશું વિષય ગુચ્છ, સબ્જેક્ટ બંડલ અથવા તો એને ક્લસ્ટર પણ કહેવાય. ક્લસ્ટર વસ્તુ એવી છે કે બધા વિષયોના સંશોધનો એક સાથે મૂકવામાં આવશે એક વિષયની અંદર. ધારો કે ગુજરાતીનું સંશોધન, લાઇબ્રેરી સાયન્સનું સંશોધન, હિન્દીનું સંશોધન, કોઈ પણ વિષયનું સંશોધન હોય તો આ એક સાથે મૂકવામાં આવશે. આ છે રુદ્રેશભાઈ
વિષય રચનાની રીતો જે તમે કીધી આ વિષય રચનાની બધી રીતોની મેં વાત કરી. હવે તમારે આગળ કંઈ હોય ચર્ચાના? સર મારો એક બીજો પ્રશ્ન છે કે આ જે ટોપિક છે એ કોને કોને કામ આવશે? આ રુદ્રેશભાઈ મહત્તમ આ ટોપિક કામમાં આવશે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને કામમાં આવશે. અને જેને ક્લાસિફિકેશનમાં રસ હોય કે જે બીજા વિષયો હોય પણ ક્લાસિફિકેશનમાં કેવી રીતે વિષયોની વિષય રચનાની રીતો છે તો એમને પણ કામમાં આવશે. પણ ખાસ કરીને અત્યારે જે ગૌણ સેવા પસંદગીની પરીક્ષાઓ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના વિદ્યાર્થીઓ આપતા એમને કામમાં આવશે. જે નેટ સ્લેટ જેઆરએફની એક્ઝામ આપતા હોય અથવા તો કોમ્પિટિટિવ એક્ઝામ લાઇબ્રેરી સાયન્સ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિષયમાં આપતા દરેક વિદ્યાર્થીને અથવા તો પીએચડી કરતો હોય કોઈ ક્લાસિફિકેશન ઉપર, કોઈ સીસી પર પીએચડી કરતો હોય કોલમ ક્લાસિફિકેશન, તો એને આ વિષય આ જે ટોપિક છે આજનો આપણો ખૂબ કામમાં આવશે. તમારે કંઈ કહેવું હોય અથવા તો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે કહી શકો છો જો આગળ. થેન્ક યુ સર, ખૂબ સરસ સમજાવ્યું. આભાર સર. ઓકે મિત્રો, અહીં પોડકાસ્ટ પર મારા વિદ્યાર્થી એક્ટિવ વિદ્યાર્થી એવા રુદ્રેશભાઈ હાજર રહ્યા. એમનો પણ હું ધન્યવાદ માનું છું, એમનો આભાર માનું છું. કારણ કે અમને સરસ એક જે અત્યારે હાલ તાતી જરૂરિયાત છે વિષય રચનાની રીતો એક્ઝામ બધી આવી રહી છે લાઇબ્રેરી સાયન્સમાં, તો એવા વિદ્યાર્થીઓને કામમાં આવશે. તો મિત્રો, હું તમારો પણ આભાર માનું છું રુદ્રેશભાઈ. મિત્રો, આપનો પણ આભાર માનું છું. મિત્રો, જો અમારો આ પોડકાસ્ટનો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.